તો વિશ્વ આદિવાસી દિવસે જ ભાજપ સાંસદ ધરણા પર બેસશે। આદિવાસીઓના હક માટે મનસુખ વસાવા આજે ધરણા પર બેસશે। આદિવાસીઓને થતા અન્યાયને લઈ મનસુખ વસાવા ધરણા પર બેસશે। બપોર બાદ મનસુખ વસાવા સહિત અન્ય નેતાઓ પણ ખેડૂતો સાથે ધરણા કરશે। જંગલની જમીન ખેડાણ મુદ્દે મનસુખ વસાવા લડી લેવાના મૂડમાં છે। જંગલની જમીન પરના અધિકાર અને ખેડાણનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે। મનસુખ વસાવા અગાઉ વન વિભાગ પર પણ ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે। ત્યારે આજે મનસુખ વસાવા ધરણા પર બેસશે। બપોર બાદ મનસુખ વસાવાની સાથે અન્ય નેતાઓ પણ ખેડૂતો સાથે ધરણા કરશે। જંગલની જમીન ખેડાણ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતો લડત લડી રહ્યા છે, અલગ અલગ રૂપમાં વિરોધ પણ કરી રહ્યા છે। ત્યારે મનસુખ વસાવા હવે ખેડૂતોની સાથે છે। આપણી સાથે સાંસદ મનસુખ વસાવા ફોન લાઈનથી જોડાયા છે। જી મનસુખભાઈ, આજે ધરણા પર તમે બેસવાના છો, ખેડૂતોને કેવો અન્યાય થઈ રહ્યો છે? બેન આજે હેલો જી જી મનસુખભાઈ, હેલો જી અવાજ આવી રહ્યો છે આપનો? હું અવાજ આવી રહ્યો, હું ત્યાં જ જવા નીકળ્યો છે। સાગબારાના જે ખેડૂતો ધરણા પર છે, હું તો ત્યાં જ જવા નીકળ્યો છું। એટલે વચ્ચે વચ્ચે ટાવર છૂટે છે એટલે જી મનસુખભાઈ, આપ માહિતી આપી શકો ખરી કે આપની સાથે ધરણા પર ત્યાં કોણ બેસવાનું છે અને ખેડૂતોને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે? જો આજે આ 20 વર્ષથી આ લોકો જંગલની જમીન ખેડે છે, આ સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતો, અને 20 વર્ષ અત્યાર સુધી કોઈ રોક્યા નથી। જી એ જ પ્રકારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો પણ જંગલની જમીન ખેડે છે। આ બંને તાલુકાના લોકો છેલ્લા 20 વર્ષ ઉપરથી જમીન જંગલની ખેડતા આવ્યા છે। તો છેલ્લા 2 વર્ષથી આ સાગબારાના ખેડૂતોને એક ઘટના ઘટી હતી 2 વર્ષ પહેલા, દુઃખદ ઘટના, એને લઈને આ જંગલ ખાતાવાળાને એક બહાનું મળી ગયું કે આ જમીન 400-500 એકર જે ખેડે છે આ છોડાઈ દે ને એમાં પ્લાન્ટેશન કરવાનું। તો એ ઈરાદે છેલ્લા 2 વર્ષથી આ લોકોને સાગબારાના ખેડૂતોને જંગલની જમીન ત્યાં ખેડવા દેતા નથી, અને સામે પેલા ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો એવી જ જંગલની જમીન છે તે ખેડવા દે છે। અને બંને આદિવાસી સમાજના છે, સાગબારા તાલુકાના લોકો હો ને ઉમરપાડા તાલુકાના લોકો હો, અને સતત આના માટે ઘણા વખતથી 2 વર્ષથી સતત આજે ખેડૂતો જ્યાં ત્યાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરતા આવ્યા છે, પણ યોગ્ય એમને જવાબ મળતો નથી। અને ફોરેસ્ટના અધિકારીઓ પણ પેલા ફોરેસ્ટના અનેક અલગ અલગ કાયદાની બધી વાતો કરે છે। કાયદા જો નડતા હોય તો બધાને નડે। હવે આવા પ્રકારની જમીન ગુજરાતની અંદર, સુરત જિલ્લાની અંદર કે નર્મદા ભરૂચ જિલ્લાની બધા જ લોકો ખેડે છે, અને કેટલાક જે ખેડૂતો જે છે તો એ ઉકાઈ ડેમના અસરગ્રસ્તો જે છે, અને સામે પણ જે ઉમરપાડા તાલુકાના ખેડૂતો એમાં બી કેટલાક અસરગ્રસ્તો, અત્યાર સુધીના એમના બધા સંબંધો સારા જ હતા, પણ છેલ્લા આ 2 વર્ષથી 2 તાલુકાના ખેડૂતો વચ્ચે થોડું વમેનસ ઊભું થયું છે। એનો લાભ આ જંગલ ખાતાના અધિકારીઓ લઈ અને આ જમીન ખેડવાનું બંધ કર્યું છે, અને સતત ને સતત ઘણી બધી સરકારમાં રજૂઆત કરી છતાં કોઈ ન્યાય ન મળતા છેલ્લે ગઈકાલે ખેડવા માટે જતા હતા સામૂહિક રીતના, તો ત્યાં જંગલ ખાતાવાળે પોલીસના મદદથી એમને રોક્યા છે, અને ત્યાં સ્થળ પર જ બધા લોકો ત્યાં ધરણા પર બેઠા છે। હું ગઈકાલે ભરૂચ હતો, પણ આજે હું ત્યાં જવા માટે નીકળ્યો છે, અને અમે લોકો પણ ત્યાં અમે ધરણા પર બેસવાના છે। મારી સાથે સ્થાનિક લોકો પણ બધા જોડાવાના છે। પણ આજે પેલા આ વિશ્વ આદિવાસી દિવસ છે, વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ, એટલે ઘણા બધા એ કાર્યક્રમમાં પણ હશે, પણ શક્ય એટલા મારી સાથે આજે હમણાં કલાકની અંદર ત્યાં ધરણા પર મારી સાથે જોડાય છે, અને ધરણા પર બેસ્યા પછી હું આપને મેસેજ કરીશ કે મારી સાથે કોણ કોણ છે। મારે માનવું છે ત્યાં સુધી રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ એ ત્યાં આવી રહ્યા છે, અને બીજા અન્ય કાર્યકર્તા આગેવાનો પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના અમારી સાથે આવી રહ્યા છે। જી જી મનસુખભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો સાંસદ મનસુખ વસાવા કે જેઓ હાલ અત્યારે ધરણા સ્થળ પર જવા માટે નીકળી ચૂક્યા છે, થોડી જ વારમાં ત્યાં પહોંચશે, અને સ્થાનિક લોકો પણ તેમની સાથે ત્યાં ધરણા પર બેસવાના છે।